દેશમાં સહકારી ક્ષેત્રનો વ્યાપ વધારવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા સતત નવા પ્રકલ્પો હાથ ધરવામાં આવી રહ્યા છે. દૂધ અને કૃષિ ક્ષેત્રે સહકારી ધોરણે મળેલી ભવ્ય સફળતા બાદ હવે ટ્રાન્સપોર્ટેશન એટલે કે પરિવહન ક્ષેત્રે પણ સહકારી ક્ષેત્રનું પદાર્પણ થયું છે. દિલ્હી બાદ ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટ ખાતે ભારત ટેક્સી ડ્રાઈવર એપ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો. કેન્દ્રીય મંત્રી અમિત શાહના અનોખા અભિગમ હેઠળ શરૂ કરાયેલી આ સહકારી ટેક્સી સેવા ખાનગી કંપનીઓની મોનોપોલી તોડશે. આ એપ મારફતે ડ્રાઈવરોની વાજબી વળતર મળશે અને મુસાફરોને પણ સસ્તા દરે મુસાફરીનો લાભ મળશે. રાજકોટના મધ્યમાં આવેલા કિસાનપરા ચોક ખાતે આ માટે ખાસ બૂથ ઊભું કરવામાં આવ્યું છે, જ્યાંથી આ સેવાનું સંચાલન અને ડ્રાઈવરોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે.